ઈડરમાં ઝડપાયેલા નકલી ફૂડ ઇન્સ્પેક્ટર આકાશ સિંહ વાઘેલા વિરુદ્ધ એક વેપારીએ ઈડર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। વેપારીની ફરિયાદ અનુસાર આરોપી આકાશ સિંહ વાઘેલા છેલ્લા 2 દિવસથી ફૂડ ઇન્સ્પેક્ટરની ઓળખ આપી અને વેપારીઓને હેરાન પરેશાન કરતો હતો। કેટલાક વેપારીઓની પાસેથી તેણે પૈસાની પણ માંગ કરી હતી। નકલી ફૂડ ઇન્સ્પેક્ટર આકાશ સિંહ વાઘેલાના દ્રશ્યો વેપારીની દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। આ અંગે શંકા જતા વેપારીએ નકલી ફૂડ ઇન્સ્પેક્ટર એવા આકાશ સિંહ વાઘેલા ઈડર પોલીસને હવાલે કર્યો છે। હાલ તો ઈડર પોલીસે ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે। જે ઈસમ છે અલગ અલગ દુકાને જઈને આ પ્રકારની ધોષ જમાવતો હોય, જેથી ત્યાંના વેપારીઓને શંકા જતા એ જે ઈસમ છે એનું આઈ કાર્ડને એવું માંગણી કરતી અને એના આધારે એ ઈસમ પોતે ભાંગી પડ્યો હતો અને પોતે ફૂડ ઇન્સ્પેક્ટર ન હોવાનું જણાવેલ હતું અને જે આધારે તેને ઈડર પોલીસ સ્ટેશન ખાતે લઈને આવેલા હતા અને જે ફરિયાદી છે બ્રિજેશભાઈ ભૂપેશભાઈ ભાવસાર એમણે આ ઈસમ વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલ છે। તમારું લાયસન્સ બતાવો, પછી આપણે એને લાયસન્સ બતાવી પછી એને દુકાનમાં ચક્કર મારે અને અંદર બધું તપાસ કરીને બધી કંઈક તમારે અહીંયા ગોઠવવાના કંઈક ગોળ વાતો કરી અને પછી અહીંયાથી નીકળી ગયો અને અહીંયાથી નીકળીને આગળની સાઈડ ગયો। ત્યાં અમારા એસોસિએશનવાળા બધા માણસો એમને શક ગયો હશે તો અમે એમની તપાસ કરી। તપાસમાં ખ્યાલ આવ્યો કે આ કોઈ ડમી વ્યક્તિ છે